રાજકોટમાં માધાપર ચોકડી નજીક આવેલ શેલ્બી હોસ્પિટલની વર્લ્ડ ક્લાસ ઓર્થોપેડિક કેરનો શુભારંભ કરવામાં આવ્યો હતો। શેલ્બી હોસ્પિટલની આરોગ્યની સેવાઓ ભારત દેશમાં પ્રચલિત છે। શેલ્બી હોસ્પિટલની કુલ મળીને અલગ અલગ જગ્યાએ 17 હોસ્પિટલ આવેલી છે, તો સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાતું રાજકોટમાં આરોગ્યની સેવાઓ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। શેલ્બી હોસ્પિટલની રિપ્લેસમેન્ટ માટે ઓળખાય છે। ઓર્થોપેડિક માટેનું સ્પેશિયલ નર્સિંગ હોમ અહીં ચલાવવાનું છે, તો ઘૂંટણ, સ્પાઇન ફ્રેક્ચર અને સ્પોર્ટ્સ ઇન્જરી આરોગ્યની સેવાઓ માટે અમદાવાદ ન જવું પડે એટલા માટે રાજકોટમાં હોસ્પિટલ શરૂ કરેલ છે। ડોક્ટર વિક્રમ શાહે ઝીરો ટેકનિકથી 1,60,000 સર્જરી કરેલ છે। તેઓનું કહેવું છે કે લોકોનો વિશ્વાસ અમને ધીરે ધીરે આગળ લાવ્યો છે। વિક્રમભાઈને ગુજરાત પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, એટલા માટે તેમણે ગુજરાતમાં 7 હોસ્પિટલ શરૂ કરેલ છે। હું ડૉક્ટર ભરત ગજ્જર શેલ્બી હોસ્પિટલમાં ઓપીડી ડાયરેક્ટર છું। શેલ્બી હોસ્પિટલ સાથે 31 વર્ષથી જોડાયો છું। શેલ્બી હોસ્પિટલની જે આરોગ્યની સેવાઓ છે, ભારત દેશભરમાં 12 હોસ્પિટલો છે આપણી, બીજી નાની 5 હોસ્પિટલો, 17 હોસ્પિટલ છે। આજે રાજકોટ સૌરાષ્ટ્રની જે પાટનગર કહેવાય એમાં આરોગ્યની સેવાઓ એક્સટેન્ડ કરવા માટેનો એક આ પ્રયત્ન છે, અને એના માટે રાજકોટની જનતાનો અને સૌ કોઈનો હું આભાર માનું છું। શેલ્બી હોસ્પિટલ એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેની ઓળખાણ ની રિપ્લેસમેન્ટ માટે સૌથી વધારે છે, અને ની રિપ્લેસમેન્ટ આજે ઘરે ઘરે થતું બીમારી છે, એ બીમારી નથી પણ ઉંમરને કારણે થતી તકલીફ છે। દરેક ઘરમાં એક દાદા દાદી હોય, એમને ઘૂંટણ દુખતો હોય, એ લોકો ક્યાં જાય? તો ઘર આંગણે સેવા મળે એ પર્પઝથી રાજકોટમાં અમે એક નાનું નર્સિંગ હોમ ચલાવવાના છીએ, જે માત્ર ઓર્થોપેડિક રિલેટેડ ઘૂંટણ, સ્પાઇન ફ્રેક્ચર્સ, સ્પોર્ટ્સ ઇન્જરી એના માટે એ લોકોને આરોગ્યની સેવા માટે અમદાવાદ સુધી લાંબા ન થવું પડે માટે અમે રાજકોટ આવીને એ સેવા શરૂ કરવાનું નક્કી કરેલ છે, જેનો શુભારંભ આજથી કરવાના છીએ। અને એના શરૂઆતમાં જ ગઈકાલે જણાવીને આનંદ બી થાય છે કે એક સર્જરી બી અમે કરી અને બેનને અમે ચાલતા કર્યા। રાજકોટમાં માધાપર ચોકડી પાસે શેલ્બી હોસ્પિટલ છે, મેઇન રોડ ઉપર જ છે, અને ત્યાં 50 બેડનું નર્સિંગ હોમ છે, જ્યાં બધી જ જાતની અદ્યતન સેવાઓ ઓર્થોપેડિક રિલેટેડ હાડકાને લગતા બધા જ રોગોની સારવાર મળી શકશે। શેલ્બી હોસ્પિટલ જાણીતી થઈ છે રિપ્લેસમેન્ટને કારણે, જે ડૉક્ટર વિક્રમ શાહે ઝીરો ટેકનિકથી અત્યાર સુધીમાં 1,60,000 સર્જરી કરી એ વિશ્વ વિક્રમ છે। અમને પ્રસિદ્ધિ એનાથી મળી, પણ ધીરે ધીરે અમને એમ લાગ્યું કે અમે ઓલ્ડ એજ ગ્રુપ સાથે જોડાયા છીએ, તેના ઘણા પ્રોબ્લેમ હોય, તો અમારે ઘૂંટણ નહીં પણ માણસોની સારવાર કરવી છે, એટલે મલ્ટી સ્પેશિયાલિટી એક જરૂરિયાત હતી અમારી, જે 2007માં અમે એસજી હાઈવે પર એક શરૂ કરી। ત્યાંથી લોકોનો અમારા પરનો પ્રતિભાવ અને અમારા પરનો વિશ્વાસ અમને ધીરે ધીરે આગળ લઈ ગયો, અને આજે હિન્દુસ્તાનમાં 12 મલ્ટી સ્પેશિયાલિટી અને 5 આવી ઓર્થોપેડિક સિંગલ સ્પેશિયાલિટી હોસ્પિટલ અમે ચાલુ કરી શક્યા છીએ। અને દરેક રાજ્યમાં અમે એક હોસ્પિટલો કરી છે। માત્ર ગુજરાત પ્રત્યેનો વિક્રમભાઈનો પ્રેમ એટલો બધો છે કે માત્ર ગુજરાતમાં જ 7 હોસ્પિટલો કરી છે, અને એનો અમને આનંદ પણ છે। અલગ તો કઈ રીતે છે, જનરલી પેશન્ટ નક્કી કરે, કારણ કે કાંઈ તકલીફ રહી જાય, હું કાયમ કહું કે 100 સર્જરી થતી હોય એમાંથી 5 સર્જરી ખરાબ થાય તો આપણને એમ લાગે કે સર્જનમાં કંઈક પ્રોબ્લેમ હશે, તો 100માંથી 95 ખરાબ થાય તો એમ લાગે કે સર્જરી ખરાબ છે। પરંતુ વિક્રમ શાહે જે રિઝલ્ટ આપ્યા છે, અત્યાર સુધીમાં આટલા બધા માણસો સર્જરી કોઈ કરાવે, રિઝલ્ટને લીધે જ અમે સક્સેસફુલ છીએ। ફોર હિમ ઇટ ઇઝ એન આર્ટ। આ ઝીરો ટેકનિક જે લોકોને કરતાં 1.5 કલાક થાય, એક સર્જરી કરતાં વિક્રમ શાહ સાહેબને 12 મિનિટ થાય છે। 12 મિનિટ ઓછામાં ઓછો સમય થાય, એટલે તમને પેઇન ના થાય, તમારું બ્લડ લોસ ના થાય, એક્સરસાઇઝ ઓછી કરવી પડે, તમે જલ્દી ફરતા થઈ જાઓ, ઓપરેશનના 2 કલાકમાં તમે ચાલતા થઈ જાઓ, બીજે દિવસે સીડી ચડો, ચોથે દિવસે ડે ટુ ડે એક્ટિવિટીમાં લાગો, એટલે પેશન્ટની આશાઓ વધતી ગઈ, જે ઘણીવાર મેચ ના થાય, અને એના જ માટે વિક્રમ શાહ પાસે દુનિયાભરથી લોકો આવે છે। અત્યાર સુધીમાં મને જણાવીને આનંદ થાય છે કે સૌરાષ્ટ્ર રિજિયનના અમે 35,000થી 40,000 સર્જરી કરી છે। દેર ઇઝ મેજર કોન્ટ્રીબ્યુશન ઓફ સૌરાષ્ટ્ર અમારા કામમાં, અને એટલા જ માટે એમ થયું કે લાવો જે લોકો અમદાવાદ નથી આવી શકતા, આ કરવાનો પર્પઝ એ જ છે કે એક વર્ગ છે જે અમદાવાદ સુધી ટ્રાવેલ નથી કરી શકતો, એમને ઘર આંગણે સેવા મળે, એના માટેનું અમારું અભિયાન છે। લોકોને અપીલ છે કે ભાઈ દુઃખી ના થાવ, માંદા થાવ તો એક સારા ડાક્ટર શોધો। બસ હું કાયમ કહું કે જેમ એક સારો મિત્ર જોઈએ ને, એક સારો આરોગ્ય મિત્ર જોઈએ। જીવો ત્યાં સુધી ચાલતા રહો,
ઘૂંટણ માટે એટલા જ માટે અમે કર્યું છે, ગડપણમાં મા બાપ પથારીમાં પડે એના કરતાં ચાલતા રાખો, એ આશયથી અમે આ શરૂ કર્યું છે.